हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 संभावना चैप्टरનો मोस्ट आईएमपी बोर्डની એક્ઝામમાં પૂછાયેલો 3 માર્ક્સનો દાખલો છે જે સોલ્વ કરવા જઈ રહ્યા છે। તો વિડીયોને અંત સુધી જોશો તો તમને પૂરેપૂરી ખબર પડશે કે દાખલો કઈ રીતે સોલ્વ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અમે આવા જ વિડીયો તમારા માટે બનાવતા રહીએ છીએ અને જે મોસ્ટ આઈએમપી વિડીયો છે તે આવી રીતે તમને સોલ્વ કરીને શીખવાડીએ છીએ, બરાબર। તો સૌપ્રથમ આપણે હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર દાખલા તરફ જઈએ કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પાસા પર તમને ખબર છે કે 1 થી 6 નંબર સુધીના અંકો હોય છે। પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે અવિભાજ્ય સંખ્યા હોય। બીજો પ્રશ્ન છે 2 અને 6 વચ્ચેની સંખ્યા જણાવો। ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે અયુગ્મ સંખ્યા। અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા મેળવવાની સંભાવના આપણે શોધવાની છે, બરાબર। તો આ રીતે આપણને દાખલો પૂછેલો છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે માર્ચમાં। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે પાસાને એકવાર ફેંકવાના પ્રયોગમાં કુલ પરિણામ 6 મળે, બરાબર। આપણને બધાને ખબર કે પાસો આપણે ફેંકીએ કે 1 મળે, 2 મળે, 3 મળે, 5 મળે અને છેલ્લે શું મળે? 6, એટલે કુલ પરિણામ આપણને 6 મળે। પહેલું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મેળવો, તો આપણે ધારવું પડે। તો કે ધારો કે લખવાનું બેટા, ઘટના એ અવિભાજ્ય સંખ્યા છે। તો પાસા પર કેટલી? 3 અવિભાજ્ય સંખ્યા મળે। કઈ કઈ? કે જે 2 છે, 3 છે, 5 છે, એ શું કહેવાય બેટા? અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? તો આપણને ખબર પડી ગઈ કે 2, 3 અને 5, તો આપણને સાનુકૂળ પરિણામ 3 મળ્યા છે અને કુલ પરિણામો કેટલા? તો કે ભાઈ 6 થાય। ટોટલ પરિણામ કેટલા? 6। તો પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ 3 અને કુલ પરિણામ 6, તો 3/6। તો 3 એકા 3 ને 3 દુ 6, એટલે 1/2 લખો તો પણ ચાલે અને 3/6 લખો તો પણ ચાલશે, રાઈટ। હવે બીજું કીધું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા। તો હવે આપણે ઘટનાને શું નામ આપશું? બી ઘટના નામ આપશું। 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો બધાને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો, 2 અને 6 વચ્ચે કુલ 3 સંખ્યા આવે। તો કઈ કઈ સંખ્યા આવે છે? તો કે 3 છે, 4 છે અને 5 છે। તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 મળે છે, માટે પી ઓફ બી 3/6, એટલે 1/2, 3 એકા 3 ને 3 દુ 6। હવે ત્રીજો પોઈન્ટ કીધો છે અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના શોધો। વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? અયુગ્મ સંખ્યા। તો ધારો કે ઘટના સી છે તે અયુગ્મ સંખ્યા, પાસા પર 3 અયુગ્મ સંખ્યાઓ છે। અયુગ્મ એટલે કે એકી સંખ્યા ને યુગ્મ સંખ્યા કીધું હોય તો બેકી, પણ આપણને અહીંયા અયુગ્મ કીધું છે એટલે આપણે એકી સંખ્યાઓ લખશું। કઈ કઈ આવે? 1, 3 અને 5 છે, માટે ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 મળે છે બેટા। તો પી ઓફ સી, ઘટના સાનુકૂળ પરિણામ કેટલા? 3 અને કુલ પરિણામ કેટલા? 6, તો 3/6, એટલે તમારો જવાબ આવશે 1/2, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ તો માર્ચ 2023નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં।